તો જો રાત પડી જી ને અચાનક જ ભેંસ આજ વીવવું એવું થઈ રહી હતી ને વીવાઈ જી અને હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો જો આપણે નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે જવાનું છે, બહાર જવાનું છે. તો મેડમ આજ એકલા હેડ્યા કુલિયન બે ને એમને કોઈ લઈ જતું નહીં. તો હું બાપલી આઈડી નવ્યા આઈડી ઈશુલી ને હું પોતે અમે ટાઈમ ઘાલે ને હાઈલાઇટ ટાઈમ બે જણા જાય મારા દીકલો. તો આજ બ્લોગમાં બન્યા રહેજો. આજ મેડમ એકલા બ્લોગ બનાવવાના હે ને બહાર જવાના હે. તો જેવો બ્લોગ બને મને ખબર નહીં. કુલ્લીઓ પાહો આજ સપોર્ટમાં હ. કુલ્લુ બ્લોગ બનાવીશ ને મમ્મીનો બ્લોગ ને એકદમ થોડું થોડું મેચિંગ પહેર્યું મારા દીકરા બે રે મેચિંગ કરે હે બાબુ. આજે જોઈ શકો ભેંસને કમ્પ્લીટ શીરું ઉતરી ગયું બાવલામાં ને એકદમ ઓછા ટાઈટ થઈ ગયા ને ભેંસને તો હજુ કોઈ એટલું બધું છે નહીં. આજે કમ્પ્લીટ શીરું ઉતરી ગયું કમ્પ્લીટ. તો હવે જોઈએ વધારે હવે દાડા ના લે ને પાછળથી ચહેરા પણ જો પેલાથી એકદમ ચેલા પણ કમ્પ્લીટ ઢરી ગયા. તો હવે જોઈએ કેટલા દાડા લે. અમે મને લાગે કે બે ત્રણ થી ત્રણ દાડા લે. હવે વધારે લે એમ લાગતી નથી કે આજ તો ચેરા પણ ઢળી ગયા છે. તો જોઈએ હવે કેટલા દિવસમાં વીઆઈ છીએ. તો વિડીયો મારા જોતા રહેજો તો તમને ખબર પડી જશે કેટલા દિવસમાં ભેંસ વીઆઈ જશે. આ મકા પણ જોઈ શકો છો એકદમ ટાઈટ થઈ ગયા છે ઓછળ. તો પણ હવે કેટલા દિવસ લે ખબર નથી. સવારમાં તમને બતાવ્યું હતું કે ભેંસને અમારે હવે ખીરું ઉતરી ગયું પણ હવે કલાક પછી એવું લાગી રહ્યું છે કે મને થોડું થોડું પ્રસવ પીડા ધીમે ધીમે પ્રસવ પીડા હોય ધીમે ધીમે ચાલુ થઈ એવું લાગી રહ્યું છે. કેમ કે ભેંસનો જે એનો મૂડ હોય એકદમ ચેન્જ થઈ ગયું હોય ને હવે જોઈએ. તો હવે લીલું લાયેલું પડ્યું હોય પણ થોડું હૂકું ખાય તો શું એનો કોઠો ગરમ રહે. એટલે થોડો વાર નવરાઈ ધોરાઈને હવે તડકે બંધી ને ગરમ હૂકું નાખ્યું હોય તો હવે ખાય મજાથી. પણ એનું ઓખો ઉપર જે ઓખોનું જે ભેંસો રાખતા હોય એમને ખબર પડી જાય ઓખોમાં એમનો એકદમ બદલાઈ જઈએ. તો હવે જોઈએ શું થાય. બીજું પણ થતું હોય એવું ના હોય કે એકલું પ્રસવ પીડામાં જ કોઈ બીજું પણ થતું હોય તો પણ એવું અસર થાય. તો હવે જોઈએ સાંજ સુધી કેવું અસર આવે. પણ એનું એકદમ જે મોઢું થોડું બદલાઈ ગયું એવું લાગી રહ્યું છે ને થોડું એકદમ બીમાર હોય ને એવી લાગી રહી છે તાર. તો હવે જોઈએ હવે શું હોય. એમનેમ પણ થતું હોય કોઈ દુખાવ કે પછી પ્રસવ પૂરાનો હોય પણ હાલ અત્યારથી ના કહી શકાય. જો આપણે આવી ગયા છીએ બાર ને હવે ખાઈ પી લીધું છે શાંતિથી અને ગુલું બેઠા છે ખુરશીમાં દૂરથી આવે એટલે થાકી ગયા છે તો શાંતિથી બેઠા છે. માથે જે ચડી છે અને બસ પણ એવું આવવાનું થાય એટલે આપણને બહુ બહાર નીકળેલા નહીં એટલે બસ ને એવું બધું ચડી જાય એટલે શાંતિસર બેઠા છીએ. સોય બધા મહેમાન બેઠા ને કુલુ બી એમાં સોડા પીવે છે. તો જો રાત પડી જી ને અચાનક જ ભેંસ આજ વીવવું એવું થઈ રહી હતી ને વીવાઈ જી અને અચુબાનું અત્યારે એમનો ભોણીબાએ તરત જ વાડામાં આવ્યા હતા તે ખબર પડી કે ભેંસ વીવાઈ જઈએ એટલે ખબર હતી નોકરી જેલો હતો સાહેબ નોકરી જેલા હતા નોકરી પટે એટલે તેનું ઓટો મારી આવીશ. સાહેબને ખબર હતી પણ આપણે બહાર જતા એટલે આજ તો રેક કરવા આવ્યા જ નહીં વાડામાં એટલે ખબર નથી કે ભેંસના ડોર હું એને કરવા તો ડોર જોઈને આટલું બધું અંદર બહાર આવતો અંદર નાખી છે ને તો હવે આજનો વિડીયો આટલા સુધી જ છે અને આપણે પૂરો કરીએ. આજ તો બહાર જાય એટલે વિડીયો એટલો બધો બન્યો નહીં ને આ તો ભેંસ વીવાની એટલે થોડો વિડીયો અત્યારે બનાવી દીધો છે ને હવે કાલ બધું તમને બધી પૂરતી માહિતી આપશું કે શું થયું શું થયું ને બધું પૂરતી માહિતી તમને કાલ મળી રહે. તો પ્લીઝ અમારો વિડીયો જોવાનું ચૂકતા નહીં
અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. જો બધાને બાય બાય.